વરસાદી સિઝન હોય ને ત્યારે આપણને ચટપટું ખાવાનું મન થતું હોય છે, ત્યારે ફ્રેન્ડ્સ આપણે ભજીયા બનાવતા હોઈએ છીએ. પણ જો ફ્રેન્ડ્સ તમે આ બનાવી લેશો તો ભજીયા, સમોસા, પકોડા બધું ભૂલી જશો. એટલો સરસ આ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું હિરલ્સ કિચનમાં. તો આજે આપણે ખૂબ જ સરસ ટેસ્ટી એવો નાસ્તો બનાવવાના છે ફ્રેન્ડ્સ, તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે નાસ્તો બનાવવા માટે અહીંયા લીધું છે કોબીજ અને ડુંગળી, જેને આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે. ફ્રેન્ડ્સ, વેજીટેબલ તમને જે કંઈ પસંદ હોય તે તમે અહીંયા લઈ શકો છો. સાથે ફ્રેન્ડ્સ આપણે થોડું એવું આદું, તીખું લીલું મરચું, લીલા ધાણા અને ક્રેપ્સિકમ લીધું છે. સાથે જ એક નંગ આપણે ગાજરને આ રીતે ઝીણું ખમણીને લીધું છે. શાકભાજી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. સાથે જ આપણે લઈ લેશું અમેરિકન મકાઈના દાણા, જે ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે આ વાનગીની અંદર. અને એક મીડિયમ સાઇઝનું આપણે બટેકું લીધું છે, તેને પણ સરસ ઝીણું ખમણી લીધું છે અને ધોઈને આપણે તેને આ રીતે પાણી હટાવીને લીધું છે. સાથે ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાનું છે થોડું દહીં, સ્વાદ અનુસાર નમક અને થોડા ટેસ્ટ માટે અને કલર માટે કશ્મીરી લાલ મરચું ઉમેરી દેશું. અડધી ચમચી ઉમેરી દેશું ધાણા જીરું, અડધી ચમચી ઉમેરી દેવાનો છે હળદર પાવડર. ફ્રેન્ડ્સ, અહીંયા મસાલા બધા આપણે જે ઘરના રૂટીન મસાલા હોય તે જ લીધેલા છે. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. અને ખટાશ માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઉમેરી રહ્યા છીએ આમચૂર પાવડર. તમે અહીંયા ફ્રેન્ડ્સ જો દહીં ખાટું હોય તો તમારે આમચૂર પાવડર નહીં ઉમેરવાનો. અહીંયા ફ્રેન્ડ્સ તમારે જો ચાટ મસાલો ઉમેરવો હોય તો તમે ચાટ મસાલો પણ સાથે ઉમેરી શકો છો. અત્યારે ફ્રેન્ડ્સ આપણે પાણી કાંઈ જ ઉમેરવાનું નથી. હવે બધા શાકભાજીને આપણે દહીં સાથે મિક્સ કરી દેવાના છે. આ રીતે આપણે દહીં સાથે શાકભાજી મિક્સ કરશું ને એટલે શાકભાજીની અંદરથી પાણી છૂટશે. તેમાં જ ફ્રેન્ડ્સ આપણે આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. એટલે આપણે વધુ પાણી ઉમેરવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ને મસાલા સાથે, દહીં સાથે, પછી ફ્રેન્ડ્સ આને ઢાંકીને આપણે થોડી વાર માટે રહેવા દેશું, 10 મિનિટ માટે. 10 મિનિટ પછી ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરી દીધા છે પૌવા, જે આપણે ચોખાના પૌવા લીધા છે. જેટલું શાકભાજી છે ને ફ્રેન્ડ્સ એટલા જ માપના આપણે અહીંયા પૌવા લીધા છે. પૌવાને આપણે ધોઈને ઉમેરેલા છે. પછી ફ્રેન્ડ્સ બાઇન્ડિંગ માટે આપણે થોડો એવો ચણાનો લોટ ઉમેરીશું, 3 થી 4 ચમચી જેટલો. ફક્ત બાઇન્ડિંગ માટે જ ઉમેરવાનો છે, વધુ લોટ નથી ઉમેરવાનો. બસ આટલી જ સામગ્રી ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઉમેરવાની છે. જો જરૂર લાગે ફ્રેન્ડ્સ તો તમે અહીંયા ચણાનો લોટ વધુ ઉમેરી શકો છો, જો શાકભાજીમાંથી વધુ પાણી છૂટતું હોય તો. નહીંતર ફ્રેન્ડ્સ આટલો લોટ ઇનફ છે. અહીંયા ફ્રેન્ડ્સ પસંદ હોય તો ચોખાનો લોટ પણ ઉમેરી શકાય છે. તો આપણું બેટર રેડી છે. બેટરને ફ્રેન્ડ્સ આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધેલો હતો. 10 મિનિટ પછી ફ્રેન્ડ્સ તેની અંદર આપણે ગરમ તેલ ઉમેરી દેવાનું છે. ગરમ તેલ ઉમેરી દઈને પછી ફ્રેન્ડ્સ આ રીતે ચમચાથી મિક્સ કરી દેશું. ચમચાથી મિક્સ ન થાય ને તો હાથેથી સરસ એવું મિક્સ કરી દેવાનું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ પ્રકારના સોડા કે કોઈ લીંબુનો રસ ઉમેરવાની પણ અહીંયા જરૂર નથી. હવે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દીધી છે. અને આ રીતે ફ્રેન્ડ્સ આપણે શેપ આપી દેવાનો છે ભજીયાનો. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે ભજીયાનો શેપ આપી દેવાનો. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો. જો બધી વસ્તુ અહીંયા છૂટી થઈ જતી હોય ને તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો અથવા ચોખાનો લોટ તમે ઉમેરી શકો છો. તો હવે આપણે તેલને ગરમ કરી લીધું છે ફ્રેન્ડ્સ. તો ગરમ તેલની અંદર આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુવા રેડી કરીને તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમારે જે શેપ આપવો હોય ને તે શેપ તમે આપી શકો છો. આપણે અત્યારે આ રીતે જે ભજીયા સાઇઝનો શેપ હોય ને તે રીતના આપણે શેપ આપી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, તમારે જો રાઉન્ડ બોલ રાખવો હોય તો પણ રાખી શકો. એમનેમ કંઈ શેપ ન આપવો હોય તો તમે એમનેમ પણ આ રીતે ભજીયા જેવું તળી શકો છો. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. તમે આ નાસ્તાને શું નામ આપશો ફ્રેન્ડ્સ, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ રીતે ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈને આ નાસ્તો તેલની અંદર, પછી તેને પલટાવવાની ઉતાવળ જરાય નહીં કરવાની. થોડી વાર માટે આપણે ફ્રેન્ડ્સ તેને શેપ લેવા દેવાનો. સારી રીતે તે શેપ લઈ લઈએ પછી જ ફ્રેન્ડ્સ તમારે તેને પલટાવવાનો છે. જો ઉતાવળ કરશો ને તો બધી વસ્તુ તેલમાં છૂટી પડી જશે અને તેલ ખરાબ થઈ જશે. તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે. થોડી વાર માટે તેને શેપ લેવા દેવાનો, પછી જ તમારે તેને પલટાવવાના છે. 20 સેકન્ડ સુધી આપણે તેને થવા દીધું ફ્રેન્ડ્સ. પછી હલકા હાથે જારાની મદદથી આપણે તેને આ રીતે પલટાવી લેશું. ઉતાવળ જરાય નહીં કરવાની ફ્રેન્ડ્સ. જો ઉતાવળ કરશો ને તો શું થશે, આ નાસ્તો તેલમાં છૂટો પડી જવાની શક્યતા રહે છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણે ફ્રેન્ડ્સ અહીંયા બાઇન્ડિંગ માટે થોડો એવો ચણાનો લોટ જ ઉમેરેલો છે, એટલે તે વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આ ભજીયાને આપણે તળી લીધા છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ચટપટા એવા વરસાદી સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા મિક્સ વેજીટેબલ ભજીયા, જેની અંદર ફ્રેન્ડ્સ આપણે ભરપૂર માત્રામાં શાકભાજીનો યુઝ કરેલો છે. આ ભજીયા ખાશો ને ફ્રેન્ડ્સ એટલે તમને મંચુરિયન જેવો ટેસ્ટ આવશે. એટલા સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. મંચુરિયન પણ ભૂલી જશો. અને તમે ફ્રેન્ડ્સ કોઈ પણ ચટણી સાથે અથવા ડુંગળી મરચાં સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે. ઠંડા થયા પછી પણ સરસ એવા ક્રિસ્પી રહે છે.
તો આ વરસાદી સિઝનમાં ફ્રેન્ડ્સ જ્યારે પણ ચટપટું ખાવાનું મન થાય ને ત્યારે ફ્રેન્ડ્સ એકવાર તમે આ રીતે વેજીટેબલ ભજીયા જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જો આ ભજીયા બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો તમે નોર્મલ ભજીયા પણ ભૂલી જશો, એટલા સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ ભજીયાને તમે કઈ રીતે બનાવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.